હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા મામાના વ્લોગમાં। આજે આયા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એ અચાનક આવવાનું થયું રાણપુર અને આપણે વાળ કપાવવાના હતા એટલે જવાનું પૈસા મારી પાસે છે નહીં ઠગું જાય મમ્મી શું લાયા હો? બતાવો તો। બદામ અખરોટ। હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા મામાના વ્લોગમાં। આજે અમારા ઘરે આયા છે અમારા મામી। હવે એ શું લાયા છે એ તમને બતાડવી, હાલો। આ રહ્યા મમ્મી। હવે મમ્મી બતાડો તો શું લાયા છો? જો આ અંજીર લાયા છે, પછી આ કાજુ બદામ લાયા છે, આ અખરોટ છે, આ સુતર ફેણી છે, આ કાજુ કળિયા છે, આ વેફર છે ને આ કેવું છે। કેવું લાગ્યું બોન તમને? બહુ મસ્ત લાગ્યું। હવે તો મળીએ તમને થોડી વાર પછી। પછી આ હું છું, આ મારો ભાઈ છે, એટલે મારો અગો ભાઈ નથી પણ આ મારા દાદાનો છોકરો છે, એને 2 આંગળી સીધી છે। અને આ છે મારા મામી, તમે જોઈ શકો છો। અને આ ગુલાબ છે, એ ગુલાબ એમને બહુ ગમે છે તે ગુલાબ લે છે। અને હવે હું રહી છું મોળાકટ, એટલે ફોટા પાડવા પડશે। આપણે પૂજા કરી આવ્યા છીએ એટલે ફોટા પાડશું। આ છે મમ્મી। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થયું રાણપુર અને મારા પાણીબાને વ્રત હતું કે નહીં એટલે અમે રાણપુર આવ્યા હતા અને પટ્ટીક ન થાય અમે એકલી જ આવીશું એને વસ્તુ દેવા હાટું અને એનું ઘર કંઈક આવો નજારો છે એનું ઘરનો એની ફોટા પડાવે જો કેટલો શોખ ફોટા પડાવવાનો નાના નાના ટાબરિયા મળીશું થોડીક વાર પછી। હેલો ગાઈઝ, હવે આપણે જવાનું છે ઘરે અને ભાવનગર અને આપણે આવી ગયા છીએ સ્ટેશને અને ભાણુભા મૂકવા આવ્યા છે આપણને। હાય ગાઈસ, તમને મારા મામાના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આપણે લઈ જવાના જો આ થેલા પ્રતિક આવવાના લેવા આપણને। મારે જવાનું છે ઘરે જઈને મળશું હવે દીશુને લેન તો અત્યારે તો દીશુએ વ્લોગ ઉતાર્યો હતો, દીશુને લેવા આવ્યો હતો। હવે ઘરે જ આવી છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જો જ આવી છે દીશુને લેન ઘરે। હેલો ગાઈસ, અમે રાણપુરથી ઘરે આવી ગયા અને થોડીક વાર આરામ કરીને તે પછી જો વાળ કપાવવાના હતા એટલે આપણે આવ્યા હું અને આ મારા શેઠાણી 2 આવ્યા છીએ અને આપણે વાળ કપાવવાના હતા એટલે આવ્યા। હવે વાળ કપાઈ જાય પછી મળીશું પાછું। આપણા હેર કટ જો થઈ ગયા છે અને હવે જો એ આઈબ્રો કરાવે છે, એનો વારો હવે આવ્યો, પહેલાં મારો વારો હતો। આ બેન કરે જો પાર્લરનું કામ અમારા એરિયામાં, જેને કરાવવું એ આવજો પાછા। બાર બોલ નથી માર્યું પણ શું એડ્રેસ છે તમારું? અહીંનું એડ્રેસ તમે માર્યું છે બાર છે તો બ્લોગમાં આવી જ ગયું હોય છે, બાર મેં ઉતાર્યું હતું હમણાં એટલે આવી ગયું છે। મળશું હમણાં થોડીક વાર પછી। તો દીશુને રેલવે સ્ટેશનેથી લઈને આવીને જમીન કરવીને ઘડીક આરામ કર્યો હતો। હવે જવાનું છે આપણે કુંભારવાડા દીશુના મમ્મીના ઘરે, કારણ કે એના ભાભીને હાડો દેવા જવાનું છે ને એટલે હવે જવાનું છે કુંભારવાડા। તો દીશુ હમણી કાઢે છે અને હવે જાવી છે અમે કુંભારવાડા। તો બિના રહેજો વ્લોગની અંદર। નાઈન ધોઈને ફ્રેશ થઈ જશે, સવારનો નાયો નહોતો, અત્યારે બપોર પછી નાયો ના આરામ બારામ કરીને તો હવે જાવી છે કુંભારવાડા। તો બિના રહેજો। તો આ છે મારા પપ્પા। હું પપ્પા તમે કાંઈ કહેવો? અરે કાંઈ કહેવાનું, પૈસા મારી પાસે છે નહીં ઠગું જાય પૈસા નથી મારી પાસે। પૈસા કરીએ આ ગયો નથી। તમે જાય છે કુંભારવાડામાં, મમ્મી ક્યાં ગયા? એને કહી દેજો કુંભારવાડા જાય છે। ક્યાં દઈએ ઘડી વારમાં હમણાં હતી ને ક્યાંક બાઇક તો નથી આવી।
તો ગાય હવે જાવી છે કુંભારવાડા અને નીકળી ગયા છે 4 વ્હીલ લઈને જાવી છે. આ છે દીસુ. હું કેસ દીસુ? કંઈ કુંભરવાળા જવાનું હું કામ જવાનું છે કુંભારવાડા? હાયલો દેવા. હાયડો દેવા. કોને દેવાનો છે? ક્યારે આવવાનો હે? ક્યારે આવવાનો? આવવાનો હું હમણાં કલાક 1.5 કલાકમાં પાછો આવું છું. તો હું કેસ તું હવે? કાંઈ નહીં, હાલો હવે. જવા દઉં ને? હાલો દરવાજો બંધ કરો. પૈસા ન ગયા તા મમ્મીને 50 રૂપિયા દેતો હતા. હમણાં આવું જ છો. તો હવે ગાય નીકળી જાય છે. વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો ગાય હવે હાડો બાળો દેન કુંભારવાડાથી આવી ગયા છે અને હવે વિડીયોને કરવાનો છે આ એન્ડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, મેં તમને આગલા વ્લોગમાં એમ કીધું હતું કે આપણે એક સેલિબ્રિટીને મળવા જવાનું છે. અચાનક એમને બહાર જવાથી આજ આપણે એને મળવા નથી ગયા. તો હવે આગલા વિડીયોમાં ગમે ત્યારે આપણે જવાનું થાય ત્યારે આપણે એને મળવા જવાનું છે એ ફાઇનલ જ છે. 1-2 વ્લોગ પછી આપણે સેલિબ્રિટીને મળવા જવાનું થાય એ ફાઇનલ જ છે. 50 યુટ્યુબ આઈડીની થોડુંક સેટિંગ બાકી છે, એ બધું કરાવવાનું છે. એટલે એ કીધું હોય કે 1-2 રવિવાર જવું જોઈએ કે આપણે મુલાકાત લેવું. તો મળશું નવા વ્લોગની અંદર અને બહુ આપણે આગળ વિડીયોમાં તમને બધાને મજા આવે એવા વિડીયો બનાવશું. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં, એટલે જેથી કરીને હું જે નવા વ્લોગ મૂકું, જે તમને નવું નવું બતાવું એ તમને જોવા મળે અને તમે જો અમારા વિડીયો આખા એવું કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, સીતારામ. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.